હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી. મિત્ર કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. એસએસસી સીજીએલ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. એસએસસી સીજીએલમાં ટાયર 1માં પૂછાતા ઇંગ્લિશ સિલેબસ અને એકાદા મોડેલ પેપરનું જે લેવાયેલું હોય તે. પરંતુ સાથે સાથે આ એસએસસી સીજીએલ એ શું છે, કયા કયા પ્રકારના કયા ફિલ્ડમાં એ ભરતી કરે છે, એના પગાર ધોરણ શું હોય છે, પ્રમોશન કેટલા હોય છે, કેવી રીતના મળતા હોય છે, ભરતી પ્રક્રિયા કેટલી છે, એજ કેટલી છે, કઈ કઈ જગ્યાએ પોસ્ટ મળે, કયા ખાતામાં ત્યાં શું કાર્યો કરવાના હોય છે, શૈક્ષણિક લાયકાત કેટલી હોય, એજ કેટલી હોય, પછી એ કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એને એજમાં છૂટછાટ કેટલી મળે છે, ઉપરાંત એક્ઝામની કેટેગરી કેટલી કેટલી છે, જેમ કે અહીંયા સીજીએલ આપેલી છે તો એમટીએસ ને જીડી વગેરે વગેરે. ઉપરાંત ઇંગ્લિશ વગર આ પરીક્ષા પાસ કરી શકાય કે નહીં, બીજું ઇંગ્લિશ સિવાય અન્ય કોઈ વિકલ્પ છે, ઇંગ્લિશ કમજોર હોય કદાચ તો શું કરવું, એનો ટાર્ગેટ કેટલો દરરોજની મહેનત કરવાનો હોવો જોઈએ તો ઇંગ્લિશની પરીક્ષા ઇંગ્લિશ તૈયાર કરી અને આવી એસએસસી સીજીએલ જેવી પરીક્ષાઓમાં જોબ પરીક્ષા પાસ કરી અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તમે જોબ મેળવી શકો વગેરે. ઇન શોર્ટ આપણે આજે કાફી ચર્ચા કરવાના છીએ એસએસસી સીજીએલ ને ધ્યાનમાં રાખીને, એસએસસી ને ધ્યાનમાં રાખીને. ઇંગ્લિશમાં ગુજરાતીમાં હિન્દીમાં કાફી આ બધું અવેલેબલ છે મટીરિયલ. તમે ઓનલાઈન ગૂગલ કરી શકો, ત્યાંથી પણ તમને માહિતી મળશે. પરંતુ એ તમારો ટાઈમ વેસ્ટ કરવાને બદલે સિમ્પલ આ એક વિડીયો જોઈ લો, ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે, ઘણી નવી વસ્તુઓ પણ જાણવા મળશે તમને. ખાસ જે મિત્રોને અંગ્રેજી કાચું છે અને એસએસસી ની તૈયારી કરવા માંગે છે સ્ટાફ સિલેક્શન કમિશન માં લેવાતી વિવિધ પરીક્ષાઓ, એમના માટે મોસ્ટ આઈએમપી આ બનવાનો છે. એન્ડ સુધી જોઈ લેજો. અને યુટ્યુબ ની અંદર આ વિડીયોનું એક આખી સિરીઝ આપણે ફ્રીમાં લઈને આવીએ છીએ, જેમાં પીવાયક્યુઝ પણ સોલ્વ કરશું, ઇંગ્લિશના પીવાયક્યુઝ સોલ્વ કરશું, ટાયર 1 ના કરશું, ટાયર 2 ના કરશું, એમટીએસ ના કરશું, જીડી ના કરશું, અન્ય જે પરીક્ષાઓ લેવાય છે સીએચએસએલ એ બધાયના ટૂંકમાં પેપર સોલ્યુશન અને નવા વિડીયોઝ, વોકેબ, ગ્રામર, કોમ્પ્રિહેન્શન ઓલ ઇન વન. ટૂંકમાં જો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય, જે ગુજરાતના વિદ્યાર્થીઓ હોય અને જેમને આ કેન્દ્ર લેવલની પરીક્ષા આપવી છે, એસએસસી ની વિવિધ પ્રકારની પરીક્ષાઓ, એમના માટે આ સિરીઝ છે એ મોસ્ટ આઈએમપી રહેશે. આ સિવાયની પરીક્ષાઓ પણ છે, એમાં અમે જોયું છે, તમે 66 ઇંગ્લિશ એમસીક્યુ બુક જોઈ હોય તો એમાં અમે અન્ય પરીક્ષાઓના જે પેપર છે ગુજરાત ગવર્મેન્ટ સિવાયના અન્ય એડ કર્યા છે, આપણી એપ્લિકેશનમાં પણ એડ કરેલા. અને હવે બને છે એવું કે ઘણી એવી પરીક્ષાઓ આવી રહી છે, આવી ગઈ છે, લેવાઈ ગઈ છે, કે જેમાં ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાઓને બદલે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષાઓમાં પૂછાયેલા પીવાયક્યુઝ રિપીટ કરે છે બેઠે બેઠા એમના. મતલબ કે જો તમારે ગુજરાત ગવર્મેન્ટની વિવિધ પરીક્ષાઓ, રેવન્યુ તલાટી, ટેટ, ટાટ, સચિવાલયની, બિન સચિવાલયની, પીએસઆઈની, જીપીએસસી લેવલની અથવા તો અન્ય કોઈ વર્ગ 2-3 ની કક્ષાની પરીક્ષાઓ છે, જેએમસી વગેરે, અથવા તો કોઈ તલાટી અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓ અથવા તો પંચાયત વિભાગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ, એમાં જે ઇંગ્લિશ આવે છે એ અંગ્રેજીના પ્રિપેરેશન માટે પણ મિત્રો તમારે સેન્ટ્રલ લેવલની ગવર્મેન્ટની પરીક્ષાઓના પીવાયક્યુઝ સોલ્વ કરવા જોઈએ. ઓકે, તો ચાલો આગળ વધીએ અને આના પેલા બનાવવા માટે આપણે લેતા જઈએ સ્ક્રીનશોટ. ઓકે, ચાલો નેક્સ્ટ છે જે ઓવરઓલ માહિતી તમારી સામે આપી. ઓવરઓલ એટલે એસએસસી દ્વારા કઈ કઈ પરીક્ષાઓ લેવાય છે, એના વિભાગો કયા છે. એસએસસી સ્ટાફ સિલેક્શન બોર્ડ ઇન્ડિયન ભારતીય ગવર્મેન્ટનું એક આખો વિભાગ છે, જે વિવિધ જગ્યાએ આખા ભારતમાં જે કેન્દ્ર દ્વારા ચલાવાતી ઓફિસીસ, વિભાગો છે, એમાં જે સ્ટાફની નિમણૂક કરવાની છે, એપોઇન્ટ કરવાની છે, તો એ સ્ટાફની
એપોઇન્ટ માટે આ આખો એક વિભાગ અલગ છે. પરીક્ષાઓ યોજી યોગ્ય ઉમેદવારો શોધી અને આપી દે, લ્યો ભાઈ આ તમારે પીએસઆઈ ની જરૂર છે, ઓકે આ લઈ જાઓ. કોન્સ્ટેબલ ની જરૂર છે, ઓકે લઈ જાઓ. આ કામ છે, એકાઉન્ટન્ટ ની જરૂર છે, ઓકે લઈ જાઓ. સીબીઆઈ ની અંદર આ ઓફિસર ની જરૂર છે, ઓકે લઈ જાઓ. તો આઈબી ની અંદર પણ સહિતની બધી ભરતીઓ છે મિત્રો. તો ઘણી ભરતીઓ આ સ્ટાફ સિલેક્શન બોર્ડ છે એ કરે છે. બે મોટા બોર્ડ છે ઇન્ડિયાના. ગુજરાત કેમ ધ્યાનમાં આવે છે વારંવાર? ભારત સરકાર દ્વારા ચલાવાતા કેન્દ્ર દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી અને એક આ એસએસસી. બરાબર. એમાં જો સંખ્યાની દ્રષ્ટિએ જોવો તો આરઆરબી સૌથી વધારે ભરતી કરે છે, પરંતુ એ ભરતીની કોઈ નિયમિતતા નથી. જાહેરાતની કોઈ ફિક્સ કેલેન્ડર નથી. ભરતીઓ આવતી રહે છે એની પર. જેમ કે 2021માં 1 લાખ, 2022માં 1.5 લાખ, 23માં 2.5 લાખ જેટલી, 24માં 61,000 જેવી અને 25માં 51,000 સુધીની ભરતીઓની તારીખો ને ફોર્મ ને ભરાવાનું એ બધું ચાલુ થઈ ગયું. જ્યારે એસએસસી જે સ્ટાફ સિલેક્શન બોર્ડ છે એ નિયમિત રીતે ભરતીઓ કરે છે અને એનું એક ટાઈમ ટેબલ હોય છે અગાઉથી આપી દીધેલું કે 2025નું એનું કમ્પ્લીટ ટાઈમ ટેબલ આપી દીધું છે કે આ તારીખે આની જાહેરાત આવશે, આ તારીખે ફોર્મ ભરાશે, ફોર્મની તારીખ અહીંથી અહીં સુધી હશે, આ તારીખે એની પ્રિલિમ્સ અથવા તો ટાયર 1 ની પરીક્ષા કહીએ એ આવશે, પછી એનું આ રિઝલ્ટ આ ડેટના આવશે, આ એનો ફિક્સ સિલેબસ છે અને હવે આ ટાયર 2 ની પરીક્ષા લેવાશે. એટલે ફિક્સ છે. એસએસસી નું ટાઈમ ટેબલ શેડ્યુલ ફિક્સ છે. એમાં 2021માં 13,000 ની ભરતી કરી હતી, 22માં 65,000ની, 23માં પછી ઓછી આવી હતી, 8,000 પ્લસ આવી હતી, 24માં 32,000ની આવી હતી અને 25માં 68,000 પ્લસ 68,000 પ્લસ ભરતી છે એસએસસી કરશે સ્ટાફ સિલેક્શન બોર્ડ. એમાં એસએસસી સીજીએલ હોઈ શકે છે, સીએચએસએલ એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ, 12મા ધોરણના લેવલ વાળી, એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ જે ગ્રેડ લો ગ્રેડની હોય છે, જીડી એટલે ખાસ કોન્સ્ટેબલ માટેની હોય છે, જુનિયર એન્જિનિયર માટે, સીપીઓ સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન એમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય એની ભરતીઓ પણ આ કરે છે, સ્ટેનો ખાસ કરીને એક કોર્ટમાં હોય છે આખી નોંધ કરવાની એની સ્ટેનોમાં, એની ભરતી પણ આ એસએસસી સ્ટાફ સિલેક્શન બોર્ડ એસએસસી કરે છે. થોડીક વાત અહીંયા બીજી કે જે મિત્રો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારીઓ કરી રહ્યા છે એ મિત્રો ઇંગ્લિશનું તો હું ખાસ કહીશ. આમ તો ઇંગ્લિશ, રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ વગેરે, જનરલ અવેરનેસ, આ બધી વસ્તુઓ જો તમે એસએસસી લેવલની તૈયારી કરશો મિત્રો, એસએસસી લેવલની ઇંગ્લિશનું તો હું તમને આમ કોન્ફિડન્ટલી કહી શકું વિથ એશ્યોરન્સ, વિથ 100% ગેરંટી કે તમે એસએસસી લેવલનું અંગ્રેજી કરશો ટાયર 1 નું અને ટાયર 2 નું, તો ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષાને ક્રેક કરવામાં, વોકેબમાં, ગ્રામરમાં અને કોમ્પ્રિહેન્શનમાં તમને ક્યાંય ઇસ્યુ નહીં આવે, એ ગેરંટી તમને. કારણ કે આનું લેવલ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે એટલે લેવલ સ્વાભાવિક રીતે નેચરલી એ થોડું અપ હોવાનું. ઓકે, તો આ ઓવરઓલ થોડી માહિતી હતી અને હવે આપણે સ્પેશિયલી એનું જ જોઈએ. સ્ટાફ સિલેક્શન કમિશન એ શું છે? દ્વારા લેવામાં આવતી એક દેશવ્યાપી સ્પર્ધાત્મક પરીક્ષા છે. ઓકે, બીજું કે આ પરીક્ષા દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો, કેન્દ્ર સરકારના કયા વિભાગો જોઈએ, અને મંત્રાલયો, એમાં ગ્રુપ બી અને ગ્રુપ સી સ્તરના અફસર અને ક્લર્ક લેવલની પોસ્ટ માટે ભરતી થાય છે. હવે એમાં ગ્રુપ એ એની તો યુપીએસસી કરે છે અથવા જીપીએસસી કરતી હોય છે, બી અને સી લેવલ. ઓકે, કયા કયા છે એ પણ જોઈએ. એસએસસી સીજીએલ છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા પાસ કર્યા પછી મળતી ટોચની પોસ્ટ, મંત્રાલય અને કાર્ય આપણે હમણાં જોઈએ છે. તમે એસએસસી સીજીએલ પરીક્ષા પાસ કરો તો કઈ જગ્યાએ તમને જોબ મળી શકે અને તમારા શું કાર્યો હોય. માની લો કે તમે એસએસસી સીજીએલ ટાયર 1 અને 2 પાસ કરી છે તો તમને આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર AAO આનું પેપર આપણી એપમાં અને
પેલામાં છે બુકમાં મંત્રાલય વિભાગ કયો? ઇન્ડિયન ઓડિટ અને એકાઉન્ટન્ટ્સ ડિપાર્ટમેન્ટ અંડર સી અને એજી એટલે કે ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ હેઠળ આ કામ કરે છે. એમાં તમારે સરકારી વિભાગો સંસ્થાઓના નાણાકીય હિસાબોનું ઓડિટ કરવાનું, નિયમોનું સુનિશ્ચિત પાલન થાય છે કે નહીં એ જોવાનું, ચેક કરવાનું. ટૂંકમાં આ બી ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલ પોસ્ટ છે. પછી ઓકે, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર એએઓ એ મંત્રાલય વિભાગ ઇન્ડિયન ઓડિટ અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના અંડરમાં આવે છે. હિસાબોનું સંચાલન અને વિશ્લેષણ કરવાનું, બજેટ વ્યવસ્થાપન, નાણાકીય સલાહ આપવી, આ પણ ગ્રુપ બી ગેજેટ નોન મિનિસ્ટ્રીયલ છે. હવે ત્રીજી પોસ્ટ આ બધી નથી લીધી, થોડીક જ લીધી છે, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર. ઓકે, આ પરીક્ષા પણ એસએસસી લે છે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આ સૌથી પ્રતિષ્ઠિત પોસ્ટમાંની એક છે, જેમાં વિદેશ મિશનોમાં પોસ્ટિંગની તકો મળે છે, વિદેશ જવા મળે, રાજદ્વારી પત્ર વ્યવહાર, નીતિ નિર્માણમાં સહાય, સેન્ટ્રલ સેક્રેટરીયલ સર્વિસ, કેન્દ્રીય સચિવાલયમાં કાર્ય, ફાઇલ મેનેજમેન્ટ, દસ્તાવેજ પ્રક્રિયા, અહેવાલ બનાવવા વગેરે. ઇવન આઈબી ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં પણ ગુપ્તચર કાર્યો સાથે સંકળાયેલા અને મિનિસ્ટર ઓફ રેલવે અમુક રેલવે સંબંધિત વહીવટ કાર્યો પણ કરવા માટે, સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈન્ય સંબંધિત વહીવટી કાર્યો. ટૂંકમાં આ પોસ્ટ મુખ્યત્વે નીતિ નિર્માણ અને અમલીકરણમાં મદદરૂપ માટેની છે. આમાં આપણે વધારે સમય નથી જ લેવાના, ફટાફટ જોઈએ છે. ઓકે, ચાલો નેક્સ્ટ, ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ આઈટીઆઈ ની અંદર આપણે કરીએ છીએ, નહીં આઈટીઆઈ ઇન્કમ ટેક્સ ઓફ ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ રેડ પડતી હોય છે ને એ બધું કામ આનું હોય છે. કયું છે? સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના અંડરમાં આ આવે છે. વ્યક્તિઓ અને વ્યવસાયોના આવકવેરાના રેકોર્ડની ચકાસણી, મૂલ્યાંકન અને પ્રક્રિયા કરવીને જરૂર પડે તો દરોડા પાડવા. રેડ 1 અને રેડ 2 મૂવી છે, કદાચ જોયું હશે તમે, આપણે ભાઈ અજય દેવગણનું. એ પોસ્ટ છે એ બધી એસએસસી દ્વારા નિશ્ચિત થાય છે. ઇન્સ્પેક્ટર ઘણી જગ્યાએ છે જેનું કામ તપાસ કરવાનું હોય છે. સીબીઆઈસી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ના અંડરમાં આવે છે. નાણાકીય વ્યવહારો હોય છે બધા. કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક, આયાત નિકાસની દેખરેખ રાખવી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, દાણચોરી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, આ બધું કામ છે મિત્રો. આવી બધી જબરજસ્ત જાજરમાન પોસ્ટ છે અને એસએસસી દ્વારા એમની ભરતી થાય છે. નેક્સ્ટ હું છે આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર. મંત્રાલય વિભાગ છે એ મની લોન્ડરિંગ જેવા નાણાકીય ગુનાઓની તપાસ કરવી. જોવો છો ને બધી આ ક્યાંય આપણી જે ગુજરાત ગવર્મેન્ટ કે અન્ય જે રાજ્ય સ્ટેટ લેવલની પરીક્ષાઓ નથી, આ કેન્દ્ર લેવલની છે. સબ ઇન્સ્પેક્ટર એસઆઈ ઘણી જગ્યાએ છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય જ છે ને, આપણે ભરતીઓ થાય છે પોલીસ વિભાગમાં, પણ આ એસઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ ની અંદર, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ફોજદારી કેસોની તપાસ, ગુપ્ત માહિતી એકત્રિત કરવી, દરોડા પાડવા, પડકારજનક અને પ્રતિષ્ઠિત પોસ્ટ છે. ઓકે, નેક્સ્ટ ઇન્સ્પેક્ટરની અન્ય પોસ્ટ, જેમાં મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, પોસ્ટ ઓફિસનું નિરીક્ષણ અને સેવાઓનો પ્રચાર. ઇન્સ્પેક્ટર, ખાલી ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, એટલે આગળની છે એ જ છે બધી. પ્રતિબંધિત પદાર્થની ખેતીની તપાસ કરવી, કંપનીઓની સમયાંતરે તપાસ કરવી, જે દરોડા ઓલામાં પડે છે પેલા કે એને ગાંજો કે વગેરે વાવ્યો છે. તો આ બધી જે પોસ્ટ છે ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે મિત્રો એસએસસી જીએલ કરે છે. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ, મંત્રાલયો, વિભાગો, સંગઠનો, વહીવટી કાર્યો, ફાઇલિંગ, રેકોર્ડ જાળવણી, આ બધા જે છે પેલી આપણે ઓફિસીસ, એક્સાઇઝ ઓફિસ ને એ બધું, તો આ કામ છે એની પોસ્ટ ડિફાઇન કરવાનું કામ જે એસએસસી કરે છે. આ બધી એસએસસી સીજીએલ ની છે, એમટીએસ ની, જીડી ની કે નથી, સીજીએલ ની જ. મંત્રાલય વિભાગ ડિવિઝનલ એકાઉન્ટન્ટ નું ઓફિસ અંડર સીએનએજી, વિભાગીય હિસાબોનું સંચાલન કરવું. જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર જશે એવો, આનું સ્પેશિયલ એક અલગથી વિષય જોઈએ છે, બધા નથી આપી શકતા. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ, ડેટા સંગ્રહ અને પ્રક્રિયા બધી જાળવણી કરવાની વગેરે. આખા દેશમાં એક રાજ્યોમાં એક જિલ્લાઓમાં આ બધી જ પોસ્ટ વિભાગો છે મિત્રો.
શૈક્ષણિક લાયકાત જોઈએ. મોટાભાગની પોસ્ટ માટે કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી, કારણ કે નામ જ છે CGL એટલે કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની આ પરીક્ષા છે. તમે BA કરેલું હોય, BCom કરેલું હોય, BSc કરેલું હોય, BCA કરેલું, આ સિવાયની ટૂંકમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ એક. આ સિવાય વધારાનું શું જોઈએ છે? એક ખાલી આ JSO માટે, જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર માટે સ્નાતકની ડિગ્રી, એમાં 12માં ગણિતમાં ઓછામાં ઓછા 60 માર્ક્સ અને સ્નાતકમાં સ્ટેટિસ્ટિક્સ એક આંકડા વિષય ટૂંકમાં હોવો જોઈએ એક. અને એક આ ઓફિસર આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ્સ માટે ડિગ્રી ઉપરાંત આવા લોકો ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ હોય, એકાઉન્ટ હોય, કંપની સેક્રેટરી હોય, માસ્ટર ઇન કોમર્સ હોય, માસ્ટર ઇન બિઝનેસ સ્ટડીઝ હોય, BBEA ની જગ્યાએ MCA હોય, MBA હોય, MCA તો નહીં. તો આ બધાને વધારાનું પ્રાધાન્ય અને પ્રાયોરિટી વધારે હોય છે, બાકી આપી તો કોઈ પણ શકે છે. ઓકે, ઉંમર મર્યાદા કેટલી? 18 થી લઈને 32 વર્ષ સુધી. એમાં પોસ્ટ પ્રમાણે ઉંમર થોડી બદલાતી હોય. આ સિવાય છૂટછાટ બહુ મહત્વની છે. SC અને ST ને 5 વર્ષ સુધી, એટલે 32 ને 33, 34, 35, 36, 37 વર્ષ સુધી જોબ મેળવવા. OBC ને 3 એટલે 32 ને 3 35 વર્ષ સુધી. અને PWD ફિઝિકલી જે હોય પેલા એ બધાને 10 વર્ષ સુધીની છૂટ મળે, એટલે 32 ને 10 42 વર્ષ સુધી તમે આવી સારામાં સારી પ્રતિષ્ઠિત જોબ મેળવી શકો છો. ઓકે, પગાર ધોરણ કેટલો? આટલી વસ્તુ પહેલા લઈ લઈએ. SSC CGL હેઠળની પોસ્ટ માટે પગાર 7મું પગાર પંચ લાગુ પડી ગયું છે. એમાં હવે એ પોસ્ટના પે લેવલ ઉપર હોય છે. હવે આ SSC CGL ની અંદર જે પે લેવલ છે એ 4 થી 8 છે, આધાર રાખે છે. સામાન્ય પગાર 25,000 થી ચાલુ કરી અને 1.5 લાખ સુધીનો હોય છે. મતલબ કે ગુજરાત ગવર્મેન્ટની વિવિધ પરીક્ષાઓ કરતા આનું પગાર ધોરણ છે ઊંચું છે. હવે જે લેવલ 1 ચાલુ થાય છે એ 18,000 થી ચાલુ થાય, અને લેવલ 10 છે એ 56,000 થી લઈ અને 1,70,000 સુધીનું હોય છે. એમાં SSC CGL માં લેવલ કયા કયા છે? ઓકે, ચાલો જોઈ લઈએ. આપણે બધા લેવલને એક સાથે જ લઈ લઈએ. 4 લેવલ. હા, લેવલ 8 47,000 થી 1.5 લાખ સુધી. પોસ્ટ સામાન્ય બધી નથી આપી, થોડીક જ આપી છે. આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર વગેરે. લેવલ 7 44,000 થી 1,42 સુધી. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઇન્સ્પેક્ટર, ઇન્કમટેક્સ વિભાગ, સેન્ટ્રલ વિભાગ, પ્રિવેન્ટિવ વિભાગ, એક્ઝામિનર વગેરે, અથવા તો આ સબ ઇન્સ્પેક્ટર, SI, CBI ની અંદર NI વગેરે. પછી લેવલ 6 35 થી 1.25 લાખ સુધીનો, 1,10 સુધીનું. આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ. મિત્રો ઢગલા બંધ વિભાગો છે. લેવલ 5 29,000 થી 92,000 સુધી. ઓડિટર, એકાઉન્ટન્ટ, જુનિયર એકાઉન્ટન્ટ. ટૂંકમાં એક ક્લર્ક લેવલની પરીક્ષા થઈ. આપણે અહીંયા ક્લર્ક લેવલની પરીક્ષાઓ છે, એના પગાર ધોરણ ખબર છે આપણને કેટલા છે. અને લેવલ 4 એ 25,000 થી શરૂ કરીને 81,000 સુધી. મતલબ ટૂંકમાં SSC CGL ની અંદર લેવલ 4 થી 8 માં ક્યાંય તમારે 25,000 થી નીચે સેલેરી નથી. સ્ટાર્ટિંગ સેલેરીની આ વાત છે, અને પછી તો આગળ જેમ જેમ વધતા જાવ એમ સેલેરી વધવાની છે. લેવલ 4 સિનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર. આ ઉપરાંત ઉમેદવારોને મોંઘવારી ભથ્થું અલગથી મળે, ડિયરનેસ એલાઉન્સીસ, મકાન ભાડું અલગથી મળે, અને ટ્રાવેલિંગ એલાઉન્સ. એ બધું તો રેગ્યુલર હોય જ છે પાછું. મકાન ભાડું, ભથ્થું, મોંઘવારી ભથ્થું વગેરે. તો આ પ્રતિષ્ઠિત જોબ માટેની છે પરીક્ષાઓ. મિત્રો તૈયારી કરવી જ જોઈએ. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાત ગવર્મેન્ટની વિવિધ પરીક્ષાઓ ઉપરાંત હવે સિરિયસલી આમાં ઝંપલાવવું જોઈએ. જે નથી કરતા એમની વાત છે, ઘણા રેગ્યુલર કરી રહ્યા છે. જે મિત્રોએ 5 વર્ષથી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી હોય, એને બદલે જો 5 વર્ષથી આ તૈયારી કરી હોય, તો તમે કોઈ પણ એક પોસ્ટમાં મિત્રો અત્યારે 100% લાગી ગયા હોય. બીજું એનું એક સ્પષ્ટ છે, ખબર જ છે, કોર્સ ખબર છે, ફિક્સ છે, એનાથી બહાર પૂછતા નથી, એની ડેટ ફિક્સ છે, બધું ક્લિયર છે. અને થોડી હળવી પણ કરી દીધી છે આ પરીક્ષાને. કેવી રીતના હળવી કરી દીધી છે?
ઓકે. આ રીતે પેલા છે ને ટાયર 1, ટાયર 2, ટાયર 3 અને ટાયર 4 આ રીતે પરીક્ષાઓ હતી. 3 અને 3 ની અંદર છે એ લેખિત પેલી આપણે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની પરીક્ષાઓ હતી, થોડા ઇન્ટરવ્યુ ને વગેરે. તો હવે એ બધું નીકળી ગયું. એની જગ્યાએ ટાયર 1 અને ટાયર 2 પરીક્ષા, અને બંને પાછી ઓનલાઈન જ લેવાય છે અને MCQ પ્રકારની છે. CBT કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હોય છે, વાંચીને જવાબ આપવાના. ટૂંકમાં તમારે ત્યાં ટીક જ કરવાનું છે કોમ્પ્યુટરમાં. એટલે એક આ સરળ થઈ ગયું. બીજું, તમે ટાયર 1 માં પાસ થાવ છો, ટાયર 2 માં પાસ થાવ છો, એટલે સીધું જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આ છેલ્લો તબક્કો, અને ડાયરેક્ટ જોબ. ટાયર 1 પરીક્ષામાં એ ક્વોલિફાઈંગ માટે છે. આ મોસ્ટ IMP છે મિત્રો. ટાયર 1 ની પરીક્ષાઓ છે એટલે પ્રિલિમિનરી છે, એ પાસ કરવા માટે છે. એનું જરાય ક્યાંય કોઈ માર્કિંગ છે ટાયર 2 માં ગણાતું નથી. બટ શું બટ એ છે કે ટાયર 1 ના જે સબ્જેક્ટ છે એ જ સબ્જેક્ટ ટાયર 2 માં છે, કોર્સ સેમ છે. એટલે કે ટાયર 1 માં કરેલી બધી જ તૈયારીઓ તમે ડીપમાં કરી હોય, એ બધી પ્રિપેરેશન છે તમને ટાયર 2 માં કામ લાગે છે. ઇંગ્લિશમાં તો ખાસ લાગે છે, બધા વિષયોમાં લાગે છે. ટાયર 2 પરીક્ષા આપવા માટે, લાયક બનવા માટે ટાયર 1 માં કટ ઓફ માર્ક્સ ક્લિયર કરવાના હોય છે, એ ફરજિયાત હોય છે. જોઈએ આગળ. હમણાં અંતિમ પસંદગીમાં ટાયર 2 માં મેળવેલા માર્ક્સને આધારે જ એ થાય છે. પછી એ જનરલ કેટેગરીમાં હોય, OBC કેટેગરીમાં હોય, SD કેટેગરીમાં છે, SC કેટેગરીમાં છે, આ સિવાય અન્ય કોઈ કેટેગરીમાં આવતા હોય તો એ દરેકના કટ ઓફ છે એ અલગ અલગ રહે છે. પરંતુ મેં એક જોયું છે કે OBC, જનરલ અને EWS એના કટ ઓફમાં, માર્કમાં અને એન્ડમાં એમાં વધીને 5 થી 6 માર્ક્સનો તફાવત હોય છે, એનાથી વધારે હોતો નથી. એટલે કોઈને એવું લાગતું હોય જનરલમાં આવતા ને એમ થાય કે ના આપણો તો વારો ન આવે, OBC વાળાને એમ હોય કે આપણે બધાથી આગળ જલ્દી નીકળી જાય. તો આ ત્રણેય કેટેગરી વાળાને બહુ જ ઓછો ડિફરન્સ હોય છે. અને ટાયર 1 ક્લિયર કરવું એ ટાયર 2 માં પહોંચવા માટેની પ્રથમ અને ફરજિયાત છે. એ તો બરાબર છે મિત્રો. હવે ટાયર 1 ની પરીક્ષા કોના માટે હોય, કેટલા માર્ક્સની હોય? 200 માર્ક્સની, અને બધા એ આપવાની ફરજિયાત હોય છે, મતલબ એ કમ્પલસરી છે. પછી ટાયર 2 એમાં પેપર 1, પેપર 2 અને પેપર 3 3 પેપર ટોટલ. એ બધા માટે નથી. ટાયર 2 નું પેપર 1 એ 390 માર્ક્સનું હોય છે. ટાયર 1 ની અંદર દરેક પ્રશ્નોના 2 માર્ક્સ હોય છે, જ્યારે ટાયર 2 ની અંદર દરેક ક્વેશ્ચનના 3 માર્ક હોય છે. ટાયર 1 ની અંદર 2 માર્ક્સ હોય છે અને ખોટો પડે તો 0.5% કટ થાય છે, જ્યારે ટાયર 2 ની અંદર 3 માર્ક્સ હોય છે અને ખોટો પડે તો એક આખો માર્ક પાછો માઇનસ પણ જાય છે. ટાયર 2 એમાં પેપર 1 એ બધા માટે છે, ફરજિયાત છે. 390 માર્કના અલગ અલગ હોય છે. અને DEST એટલે કે આ આપણે કોમ્પ્યુટરમાં તમારી કેટલી સ્પીડ છે એ 15 માર્કની અંદર 2000 વખત તમારી સ્વિચ ઓલી કટ ટપ થવી જોઈએ, એવી એક ઇફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવે છે. પછી પેપર નંબર 2 અને 3 બધા માટે નથી. JSO અને AAO આ 2 પોસ્ટ માટે જે એકાઉન્ટન્ટની ખાસ છે, એને પેપર 2 200 માર્કનું, અને AAO માટે આસિસ્ટન્ટ ઓફિસર અથવા એકાઉન્ટન્ટ ઓફિસર માટે 200 માર્કનું, એ અલગથી હોય છે. બાકીની પોસ્ટમાં આ પેપર 2 અને 3 આપવાના નથી. માત્ર પેપર 1 જે બધા માટે છે અને 390 માર્ક, એમાંથી હાઈએસ્ટ સ્કોર થાય એને જોબ મળે. ઓકે, નેક્સ્ટ. હવે ટાયર 1 પરીક્ષા પદ્ધતિ, એક્ઝામ પેટર્ન કેવી હોય છે? ટાયર 1 ની વાત કરી તો 200 માર્ક્સનું ટોટલ હોય. 60 મિનિટ એટલે કે તમને 1 કલાક જ મળે છે. 60 મિનિટ મળે છે. એમાંથી એવું આપણે ગણી લઈએ કે 5 મિનિટ તમારી આડાવડી થાય. 4 વિષયો જે ફિક્સ છે, પરંતુ એ 4 વિષયોની અંદર એને લગભગ
જાજુ બધું કવર કરી લીધું છે. પરીક્ષા પદ્ધતિ કોમ્પ્યુટર બેઝ હોય છે, સીબીટી બેઝ છે, ટાયર 1 ની 200 માર્કની હોય છે, 60 મિનિટનો સમય મળે છે, વિષય 4 છે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ એટલે ખબર છે. તો રીઝનિંગ આ લેવલનું તમે તૈયાર કર્યું હોય તો ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાઓમાં કામ લાગે છે. આનું ઊંધું પણ ચાલે કે તમે કોઈ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, રીઝનિંગ છે તો એ તમારે એસએસસીમાં પણ કામ લાગશે. ને જનરલ ઇન્ટેલિજન્સ, જનરલ અવેરનેસ એટલે એમ ગણો ને કે એમાં જીકે ને કરંટ અફેર્સ ને બધું આવી ગયું, ઇતિહાસ આવી ગયો, ભૂગોળ આવી ગયો, ને એમાં લો આવી ગયું, બધું જ. પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ગણિત, મેથ્સ અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. નામ કોમ્પ્રિહેન્શન છે, બાકી આવે છે ગ્રામર છે, વોકેબય છે અને કોમ્પ્રિહેન્શન પણ છે. નેગેટિવ માર્કિંગ છે 0.5 ઈચ ખોટો જવાબ માટે. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત છે, સીબીટી એ તો ખ્યાલ આવી ગયો. એમસીક્યુ સિસ્ટમ હોય છે. ઇંગ્લિશ સિવાયના બધા વિભાગો માટે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હોય છે. આ જીપીએસસીમાં એવું હતું કે પહેલા એક જ વિષય ઇંગ્લિશમાં તો હિન્દીમાં આપી શકાય, જેવા પ્રાદેશિક ભાષાઓમાં અપાય, એવું બધું એ ચાલી રહ્યું છે. કેટલું અસ્તિત્વમાં આવ્યું છે ધેટ આઈ ડોન્ટ નો. ઓકે, આ હજુ સુધીની જે માહિતી છે એ જનરલ માહિતી છે. હવે આપણે આવી ગયા ઓરિજિનલી જેના માટે હું વિડીયો બનાવી રહ્યો છું, એ ટાયર 1 એમાં ઇંગ્લિશનો સિલેબસ. પહેલા ટોપિક જોઈ લો કયા કયા છે. સિનોનિમ્સ, વોકેબ, એન્ટોનિમ્સ, વોકેબ, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, વોકેબ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વોકેબ. આટલું વોકેબનું. હજુ ક્યાંય છે એરર સ્પોટિંગ નહીં, રીડિંગ, સ્પેલિંગ, હા સ્પેલિંગ કરેક્શન 8મું, એ પણ વોકેબ જ છે ને. એમાં ગ્રામર થોડી ના આવવાનું છે કે ખોટો સ્પેલિંગ શોધો, સાચો સ્પેલિંગ શોધો વગેરે. પરંતુ એ વોકેબ ગુજરાત ગવર્મેન્ટની પૂછાતી પરીક્ષાઓ માટે એવું ડાયરેક્ટ નથી કે સાચો સ્પેલિંગ કયો. એમાં એવું પૂછે છે કે આ સ્પેલિંગ આપેલો છે તો એનું સમાનાર્થી કે વિરોધાર્થી નીચે એનામાંથી કયો સાચો સ્પેલિંગ છે, એવું હોય છે થોડું. સેન્ટેન્સ કરેક્શન, વાક્યોને સાચું બનાવો. મિત્રો ઇન શોર્ટ, નામ ભલે રહ્યા, એરર સ્પોટિંગ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, એક્ટિવ પેસિવ છે, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ છે, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ છે, ક્લોઝ ટેસ્ટ છે. એક્ટિવ પેસિવ લખ્યું છે, એમાં નેરેશન નથી લખ્યું લાગતું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ છે. ઇન શોર્ટ કે આમાં તમારે ઓલ બધા જ ટોપિક કરવાના છે, બધા જ ટોપિક. તમે આમાં ક્યાંય કોઈ ટોપિકને, ઇંગ્લિશ ગ્રામરના એક પણ ટોપિકને સ્કીપ કરી શકતા નથી. બધું જ સાવ બેઝિક એટલે કે આર્ટિકલ્સથી, પાર્ટ્સ ઓફ સ્પીચ થી શરૂ કરી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ, કંજક્શન્સ, મોડલ્સ, ઓલ, ટેન્સીસ, એકવચન, બહુવચન, બધું જ કરવાનું છે. કંઈ બાકી રાખવાનું રહેતું નથી. અને ખરેખર આવું જ કરો ને. તમે ઓલ ઇન વન પ્રિપરેશન કરશો તો બધી પરીક્ષાઓમાં કામ લાગશે. સર આ કેવી રીતના કરવું? જોઈએ છીએ આપણે એપ્લિકેશન દ્વારા કરાવીએ જ છીએ ને બધી વસ્તુઓ. ટોપિક્સમાં વોકેબ, ગ્રામર અને કોમ્પ્રિહેન્શન, 3 વિભાગને આપણે લઈએ, સમજીએ. વોકેબ્યુલરી છે મિત્રો, એ અંદાજિત 5 થી 6 પ્રશ્નો એના હોય છે વોકેબના. વોકેબમાં શું હોય છે? ક્યારેક વધારે હોઈ શકે છે, એકાદું સિનોનિમ્સ હોય, એકાદું એન્ટોનિમ્સ, એકાદું વન વર્ડ, એકાદું ઇડિયમ્સ, પછી સ્પેલિંગ ડિટેક્ટિંગ, ખોટો સ્પેલિંગ હોય એ, હોમોનિમ્સ પણ પૂછાય છે, બે સ્પેલિંગ સરખા હોય અને એના અર્થ અલગ અલગ થતા હોય, જેમ કે પ્યુપિલ. ઓકે, પ્યુપિલ, પ્યુપિલ એટલે વિદ્યાર્થી, અને આંખની કીકી ઝીણી હોય એને પણ પ્યુપિલ કહેવાય. ઓકે, તો આવું ઘણું બધું હોય છે. પાર્ક, દાખલા તરીકે, તો પાર્ક એટલે ગાડીને પાર્ક કરવું, એ ક્રિયાપદ તરીકે પણ વપરાય. અને પાર્ક એટલે કોઈ ફરવા જવા માટેની જગ્યા છે તો એને પણ પાર્ક કહેવાય. ટોપિકને તો આગળ આપણે સમજશું, પણ કયા ટોપિક છે એ સમજીએ છીએ અત્યારે. તો આ 6 ટોપિક છે, એટલે અંદાજિત પ્રશ્નો 5 થી 6. આમાં થોડું વેરિએશન આવતું રહે છે, મેં પેપર્સ જોયા છે. અમુક જગ્યાએ 2 એન્ટોનિમ્સ ને 2 સિનોનિમ્સ પૂછે છે. કદાચ એક ખોટો સ્પેલિંગ્સ ને હોમોનિમ્સ ન પણ પૂછે, વન વર્ડ પણ ન પૂછ્યું હોય, અથવા એકથી વધારે પૂછી લેતા હોય, ગ્રામર થોડુંક ઓછું પૂછે, આવું બધું રહેશે. પરંતુ આ લેવલની પ્રિપરેશન તમને કામ લાગવાની છે. વોકેબ કેટલું થયું? 5 થી 6 આ ટોપિક બધાય.
હવે ગ્રામર. ઓકે, ગ્રામરને આપણે એક સાથે લઈ લઈએ. એમાં સ્પોટ ધ એરર આ ટુ મચ ઇમ્પોર્ટન્ટ છે. તમે ખાલી આ એક જ ટોપિકને ધ્યાનમાં રાખો ને એટલે બધું ગ્રામર આવી ગયું. સ્પોટ ધ એરર. ભૂલ કઈ હોઈ શકે? ભૂલ ભાઈ આર્ટિકલની હોઈ શકે, ટેન્સની ભૂલ હોઈ શકે, પાર્ટ્સ ઓફ સ્પીચની ભૂલ હોઈ શકે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટની ભૂલ હોઈ શકે, સબ્જેક્ટ પ્રોનાઉન્સ એગ્રીમેન્ટની ભૂલ હોઈ શકે, એકવચન બહુવચનની હોઈ શકે, મોડલ્સની હોઈ શકે, પ્રિપોઝિશનની હોઈ શકે, કંજક્શનની હોઈ શકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની હોઈ શકે, એક્ટિવ પેસિવની ભૂલ હોઈ શકે, કોઈ પણ એરર આમાં હોઈ શકે. વન ઓફ કરી અને બહુવચનનો શબ્દ આપવાને બદલે એક વચનનો આપી દીધો હોય એવી ભૂલ હોઈ શકે. મતલબ એરર સ્પોટિંગની અંદર ગ્રામર બધું જ આવી જાય મિત્રો, એમાં કંઈ બાકી રહેતું નથી. ખાલી જગ્યા પૂરો. સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, વાક્ય સુધારવાનું આવશે, ખોટું હોય ક્યાં ભૂલો છે એ શોધવાની આવશે. એક્ટિવ પેસિવ હોઈ શકે છે એકાદો પ્રશ્ન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ક્યારેક પૂછે ક્યારેક ન પણ પૂછે, ક્યારેક એક્ટિવ પેસિવ ના એક થઈ વધારે હોઈ શકે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનાવવાની વાત છે એમાં. કાળ આવી ગયા, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આવી ગયું, કંજક્શન આવી ગયા, એડવર્બ્સ આવી ગયા, પ્રિપોઝિશન્સ આવી ગયા, કદાચ આમાં નથી લખ્યું હજુ, પાર્ટ્સ ઓફ સ્પીચ બધા આવી ગયા, એડજેક્ટિવ, નાઉન્સ, પ્રોનાઉન્સ વગેરે બધા ઓલ ઇન વન. એટલે ગ્રામરમાં ઓલ ઇન વન બધું જ. આ ઉપરાંત હવેનો જે ટોપિક છે કોમ્પ્રિહેન્શન, સમજણ માટેનો, એ મિત્રો થોડો હટકે છે. થોડો હટકે. હટકે કેવી રીતે? રીડિંગ કોમ્પ્રિહેન્શન એ કોમન છે બધામાં. પેરેગ્રાફ વાંચો અને જવાબ લખો. ઓકે, એમાં 5 પ્રશ્નો હોય તો 5 વખત પેરેગ્રાફ તમારી સામે આવે, પ્રશ્નો બદલતા જાય. પછી ક્લોઝ પેસેજ ટેસ્ટ. ક્લોઝ ટેસ્ટ જનરલી આપણી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં ઓછી લેવાય. ક્લોઝ ટેસ્ટમાં શું હોય છે? એક આખો પેરેગ્રાફ હોય, પેરેગ્રાફમાં વચ્ચે ખાલી જગ્યા હોય, અને એ ખાલી જગ્યા પૂરવામાં એમાં નીચે તમને 4 ઓપ્શન આપેલા હોય, એમાંથી જે લાગુ પડે તે, એને કહેવાય ક્લોઝ ટેસ્ટ. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે પેરેગ્રાફ વાંચીને જવાબ આપો. પછીના જે 3 અને 4, સફલિંગ અથવા તો એરેન્જ, આડા અવળા શબ્દો આપેલા હોય, ABCD 4 ઓપ્શન આપેલા હોય, અને એમાંથી એક ઓપ્શન એવો હોય કે જેમાં શબ્દોનો ક્રમ યોગ્ય રીતે ગોઠવો એટલે આખું વાક્ય બની જતું હોય. ઓકે, અથવા તો ઘણી વખત એવું હોઈ શકે કે મોટા 4 વાક્યો સંપૂર્ણ સેન્ટેન્સ આપેલા હોય પૂર્ણ વિરામ સહિત, પરંતુ લોજિકલ ક્રમમાં જોવા જાવ તો આ પહેલા આવે, પછી આવે, પછી આ આવે, એ રીતે ગોઠવવાના. એટલે આ ફરજિયાત છે. આ થોડા ટફ પણ પડે છે, આ સમય પણ બગાડે ખરો થોડો, પરંતુ પુષ્કળ પ્રેક્ટિસને આધારે તમે આમાંથી એ સારું કવર કરી શકો. તો આના 8 થી 10 પ્રશ્નો હોય છે. ઓવરઓલ કેટલા માર્કનું પૂછાશે? 25 માર્કનું, સોરી માર્ક્સ નહીં, ક્વેશ્ચન. અને કેટલા માર્ક હોય છે? 50 માર્ક, ડબલ છે. ચાલો, જમવાનો કોલ આવી ગયો, 1 વાગી ગયો. ના હજુ બાકી છે. તો આગળ વધો. હવે શું છે? મોસ્ટ ટાઈમ, શું ઇંગ્લિશ વગર SSC ની કોઈ પરીક્ષા પાસ કરી શકાય? શું ઇંગ્લિશ સિવાય અન્ય કોઈ વિકલ્પ છે? જવાબ જો હવે કિશન સરનો, ટુ ધી પોઈન્ટ જવાબ ના નહીં. આ કિશન સરનો જવાબ નથી. કોઈ પણને તમે પૂછી લ્યો, તૈયારી કરે છે અને કરાવડાવે છે, જો બે લાગી ગયા છે, અથવા તો ગૂગલને પૂછો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પૂછો, કોઈ પણને પૂછો, ઇંગ્લિશ વગર તમે આ SSC ની નાવ પાર કરી શકશો નહીં. એ નિશ્ચિત છે, એ ફિક્સ છે. પછી ઇંગ્લિશ વિષયમાં ઓછામાં ઓછો કટ ઓફ પાર કરવો ફરજિયાત છે મિત્રો. 25% મિનિમમ, 25 થી 33% મિનિમમ જોઈશે. એ દર વખતે બદલતા રહેતા હોય છે. SSC નું એક્ઝામ પેટર્ન નેશનલ લેવલનું છે, એટલે તમામ ઝોન માટે કોમન રહે. શું કોમન રહે? બધાને ગમે ત્યાં એક્ઝામ આપો, મહારાષ્ટ્રમાં આપો, ગુજરાતમાં આપો, ઓડિશામાં આપો, બધી જગ્યાએ સેમ હોવાનું. તો ઇંગ્લિશ હોવું જરૂરી છે. ઇંગ્લિશ કમજોર હોય તો શું કરવું? અરે ભાઈ, કમજોર હોય તો શું કરવાનું? સિમ્પલ છે. આ વસ્તુ સમજવું હવે. ઓકે, ફાઇનલી
આ તમારા માટે મોસ્ટ આઈએમપી ફરી પાછું બનવા જઈ રહ્યું છે. ઇંગ્લિશ વગર પાસ નહીં થઈ શકાય એ નક્કી થઈ ગયું. તો હવે શું, ઇંગ્લિશ કમજોર હોય તો શું કરવું? મિત્રો, મેં મારા ઘણા વિડીયોમાં આ બાબતની ચર્ચા કરી છે. ઘણા મિત્રો કહે છે કે મારે સાવ ઝીરોથી હીરો થવું છે ઇંગ્લિશની અંદર. ઓકે, ઝીરોથી હીરો થઈ જાઓ, અમે કરી શકીએ. મને આવડે છે ને એનાથી વધારે ઇંગ્લિશ તમને 100% આવડી જાય. અમને કોમ્યુનિકેટિવ આવડે છે, અમે ટીચિંગ વધારે કરાવી શકીએ છીએ. બની શકે નહીં, ગેરંટી સાથે હું કહું છું. જે લોકોએ એસએસસીની તૈયારી કરી હશે સારામાં સારી, એ બધાનું વોકેબ મારા કરતા 100% સારું હશે. કારણ કે મને કાંઈ બધા સિનોનિમ્સ એન્ટોનિમ્સ ન આવડતા હોય, જે મારી નજર સામે ક્યારેય આવ્યા જ નથી, એનું મને નોલેજ ન હોય. એ જ રીતે વન વર્ડ સબસ્ટિટ્યુશન વગેરે પણ મારું ઓછું નોલેજ હોય આ લોકો કરતા, જેની તૈયારી કરી છે. એટલે તો અમારા જેવા શિક્ષકોથી તમે ક્યાંય કેટલા લેવલે હાયર જઈ શકો છો. મિત્રો, શું કરવું પડે એ જુઓ. તમે 3 થી 6 મહિનાની ચોક્કસ તૈયારીથી પાસિંગ લેવલ સુધી પહોંચી શકો. તમે 3 થી 6 મહિના વિદ્યાર્થીઓની તમારી ગ્રાસ્પિંગ પાવર મુજબ 3 થી 6 મહિના કેટલો સમય આપો છો એ પણ મહત્વનું છે. હું તો એમ કહું કે 3 થી 6 મહિનામાં જો તમે દરરોજ 5 થી 6 કલાક આપતા હો ને, કાંઈ ઘટે જ નહીં ઇંગ્લિશની. ઇફ યુ આર એબલ, તમે આપી શકો તેમ હોય તોની વાત છે. નહીતર 2-3 કલાકથી તમે ક્યાં સુધી પહોંચી શકો? પાસિંગ લેવલ સુધી. ટાયર 1 માં ઇંગ્લિશમાંથી 50 માંથી ઓછામાં ઓછું 15-20 માર્ક્સ લાવશો તો કટ ઓફ માટે પૂરતું છે, 15-20. પરંતુ આપણે એવું નહીં કરવું, તૈયારી સારી કરવાની, જેથી કરીને ટાયર 2 માં એ યુઝફુલ થાય. ટાયર 2 પેપર 1 માં ઇંગ્લિશ 135 માર્કનું છે. જો તમે ટાયર 1 ની સારી તૈયારી કરી હોય તો એ 135 માર્ક્સ ઇંગ્લિશના એ તમારું શું કામ કરશે? સ્કોરિંગ માટે શક્ય બનશે. એટલા માટે કે બીજા વિષયોમાં વિવિધતાઓ વધારે છે, ઇંગ્લિશમાં એટલી હદે વિવિધતાઓ નથી. ગ્રામરના નિયમો ફિક્સ છે, વોકેબ છે, એ આટલું બધું બધી પરીક્ષાઓની તમે ખાલી વોકેબ કરી નાખો તો ઇનફ થઈ જવાનું છે. ગ્રામર એ કાંઈ અન્ય જગ્યાએથી પૂછાવાનું છે નહીં, જેટલું છે એટલું જ છે. ફાઇનલી ઇંગ્લિશ વિના તમે એસએસસીની કોઈ મુખ્ય પરીક્ષા ક્લિયર કરી શકતા નથી. પણ ઇંગ્લિશ ખરાબ હોય તો પણ તેને પાસેબલ લેવલ સુધી સરળતાથી શીખી શકાય છે. જરૂર છે યોગ્ય માર્ગદર્શન અને નિયમિત, આમાં કંઈક નવું લખી નાખ્યું છે કે નિયમિત અભ્યાસની. તો એ નિયમિત અભ્યાસ ક્યાંથી કરવો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, એ કિશન સર તમને યુટ્યુબની અંદર કરાવડાવશે. એપ્લિકેશનમાં તો છે, એમાં પણ એડ કરીશું. ગ્રામર બેઝિકથી એડવાન્સ લેવલ સુધીનું એપ્લિકેશનમાં મિત્રો અમે ઓલરેડી રેકોર્ડેડ વિડીયો આપી દીધા છે. અને નિયમિત રીતે એમાં મેઇન માટે એસે રાઇટિંગ ને પ્રેસિસ રાઇટિંગ ને એ બધું પણ આપતા રહીએ છીએ. પરંતુ એસએસસી સીજીએલમાં મેઇન્સ પરીક્ષાઓ કોઈ એવી છે નહીં, એપ્લિકેશન માટે, રિપોર્ટ લખવા માટે વગેરે. એમાં ગ્રામર માટે છે. તો એ વસ્તુ છે એ તમને અહીંયા હું યુટ્યુબના માધ્યમથી કરાવીશ. આઈ હોપ કે તમને આ માહિતી છે એ યુઝફુલ થઈ હશે. હવે આપણે એક સેમ્પલ પેપર લઈએ છીએ. અહીંયા ક્લિક કરો એવું લખ્યું છે. ઓકે, તો એમાંથી તો ન થયું, અહીંથી થાય છે. આના ઉપર ક્લિક કરવાથી પણ નથી થતું. તો પેપરને આપણે ક્યાંક જુદી રીતેથી લઈએ, સર્ચ કરી લઈએ. ઓકે, આવી ગયું? હા, આવી ગયું. ઓકે, ટાયર 1. આ જુઓ મિત્રો, કેવું પેપર હોય છે આખું, તમને ઓવરઓલ આઈડિયા આવશે. નેટ ઉપર અવેલેબલ છે, તમારી રીતે તમે જોઈ લેશો તોય ચાલશે. નહીતર હું તમને એક પેપર ડેમો માટે અહીંથી આપું છું. ખુલ જા સિમ ખુલ ગઈ. પ્રીવિયસ યર પેપર 26 સપ્ટેમ્બર 2024, શિફ્ટ 3 ની. આમાં પણ ઓલું થાય છે, નોર્મેલાઇઝેશન થાય છે એન્ડમાં. હવે હા, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ 25 પ્રશ્નો એના રહેશે, 50 માર્ક માટેના. આ તમે છે એ તમને ઈચ્છા થાય તો તમે પોઝ કરી અને આગળ ચેક કરતા રહેજો. બધા આ આન્સર સાથેનું છે, 6, 7, 8, 9 બરાબર. આમાં તમને 2 ઓપ્શન મળે છે, હિન્દી અને ઇંગ્લિશ બંને ઓપ્શન મળે છે. ઇંગ્લિશમાં તો માત્ર ઇંગ્લિશ જ તે આ બધા બરાબર. આવી પરીક્ષાઓ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં પણ આવું બધું
પૂછાય જ છે મિત્રો. મિરર ઇમેજ છે ને, હા જો રે. ઓકે, કેટલા પ્રશ્નો? 20, 21, 22, 23, 24 અને 25. ઇન એ સર્ટેન કોડ લેંગ્વેજ VTPM આવું ન આવ્યું? આપણે હમણાં એક કોઈ એક્ઝામ ગઈ એમાં પણ હતું. જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસ એટલે એ જીકે થઈ ગયું. આમ જોવા જાવ કરંટ અફેર્સ, જીકે બધું આવી ગયું. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ પ્લેસ ડીડ મહાત્મા ગાંધી અલોંગ વિથ અધર ઇન્ડિયન્સ એસ્ટાબ્લિશ ધ નેશનલ કોંગ્રેસ ટુ ફાઇટ અગેન્સ્ટ રેશિયલ ડિસ્ક્રિમિનેશન? નેટલ કોંગ્રેસ, નટલ. ઓકે, ટૂંકમાં મહાત્મા ગાંધીએ ક્યાં રચના કરી હતી આ જે રેશિયલ એટલે કે કાળા ધોળાના ભેદ માટે? તો સાઉથ આફ્રિકામાં. એટલે આ કેવું થયું? જીકે નો પ્રશ્ન થયો ને બધો. કરંટ અફેર્સ, જીકે, આ બધું જનરલ અવેરનેસ ની અંદર આવી ગયું મિત્રો. વોટ ઇઝ ધ યુનિટ ઓફ સ્પેસિફિક રેસિસ્ટન્સ? તો ઓમ મીટર, એ બધું. એટલે આ જીકે 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 માં ગણિત થી લઈને બધું જ. હા, કયો વિષય આવ્યો હવે? હવે આવ્યો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, ગણિત આવી ગયું. બરાબર, એમાં ભાગાકાર ને ગુણાકાર ને સરવાળા ને બાદ બાકી ને બાકી આ બધું જે સિમ્પ્લિફાય છે, ગુણાકાર ને પછી ભાગાકાર. તો બધાને જે ઓલું કયું ગુણાકાર સભા, ગુ સભા, ગુજુ સભા એવું છે ને કંઈક, શું આવે નથી ખ્યાલ ભાઈ. સર તમે હું આ બધું ભાંગરા વાટો છો ભાઈ? નથી મેથ્સ આવડતું એટલું બધું. એટલે ગુણાકાર, ભાગાકાર, સરવાળો બાદ બાકી, એમાં પેલું કઈ આના ઉપરથી આ બધું. તો આ છે મેથ્સ, એના 25 પ્રશ્નો, 24 ને 1 25. ઓકે, હવે આવ્યું ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન. નામ કોમ્પ્રિહેન્શન છે પરંતુ ગ્રામર અને વોકેબ બંને છે. પહેલો પ્રશ્ન એન્ટોનિમ નો છે. પછીનો પ્રશ્ન છે આ જે ABCD 4 વાક્યો છે એમાંથી યોગ્ય ક્રમમાં ગોઠવો, એ મુજબ છે જવાબ આપેલા છે, એટલે વધારે કંઈ કરવાનું નથી રહેતું. ત્રીજો પ્રશ્ન, એક જ વાક્યના વિભાગ અલગ અલગ છે જેને આપણે જમ્બલ સેન્ટેન્સીસ અથવા તો જમ્બલ વર્ડ્સ કહીએ છીએ. આપણી 66 ની અંદર છે, ઘણા આપ્યા છે. જમ્બલ સેન્ટેન્સીસ આપેલા છે, જમ્બલ વર્ડ્સ આપેલા છે, જમ્બલ આલ્ફાબેટ્સ આપેલા છે. ઓકે, તો એ મુજબના છે. પછીનો પ્રશ્ન છે સ્ટડી ઓફ ફ્લાઇંગ એરોપ્લેન્સ અથવા એવિએશન, શબ્દ સમૂહ માટે એક શબ્દ. પાંચમો પ્રશ્ન એક્ટિવ પેસિવ નો છે. છઠ્ઠો પ્રશ્ન પણ એક્ટિવ પેસિવ નો છે. સાતમો પ્રશ્ન મેની અપ્સ એન્ડ ડાઉન્સ એટલે શું? તો એનું સમાનાર્થી, એટલે આ વન વર્ડ ગણાય. સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ આવશે આ વસ્તુ. ઓકે, આઠમો પ્રશ્ન પણ એ પ્રકારનો છે. નવમો પ્રશ્ન સ્પોટ ધ એરર્સ માટેનો, હી વોઝ બેડ ઇન્જર્ડ ઇન ધ લાસ્ટ મેચ. તો બેડ ઇન્જર્ડ, ત્યાં સાચો જવાબ નથી આપવાનો, ખોટો જવાબ શોધવાનો છે તમારે. બેડલી ઇન્જર્ડ આવે. પછીનો છે એ કન્ટિન્યુઅસલી, એટલે કે આ એડવર્બ નો પ્રશ્ન છે. એન્ટોનિમ નો છે. એન્ટોનિમ્સ એના પછીનો ફરી પાછો એન્ટોનિમ્સ નો છે. ઓકે, તો આ ખાલી જગ્યા ઓફ ધ ફ્લાવર્સ, તો સેન્ટ, 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 આમ જોવા જાવ તો હોમોનિમ્સ જ છે. બધાનો ઉચ્ચાર સરખો થાય છે, અર્થ અલગ અલગ છે, એ પ્રકારનો છે. ફરી પાછો વાક્યો આડાવળા છે તો વ્યાકરણની રીતે ક્યાં એરર છે, ભૂલ છે, એ શોધો. મિત્રો જોવો બધું હાઈ એન્ડ ડ્રાય, એટલે કે એના માટેનો એક શબ્દ સાચો, સ્પેલિંગ. 17મો પ્રશ્ન. 8મો પુટ ધ મીટિંગ ઓફ, પ્રિપોઝિશન નો પ્રશ્ન છે, ઓફ, અપ, ઓન અને અગેન, બાકી આગળ કોમન છે. 19મો પ્રશ્ન. 3 ABCDE એક જ વાક્યના અલગ અલગ ભાગ કરી દીધા છે એને. સાચો સ્પેલિંગ 4 સ્પેલિંગ છે, એમ્બેરસ, નેશનલ, ડિસિપ્લિન, કન્વીનિયન્ટ. તો કન્વીનિયન્ટ નો સ્પેલિંગ શું થાય? CONVE એના ENT, એટલે એક જગ્યાએ જ. અને પછી 21 એટલે 21, 22, 23, 24 ને 25 5 પ્રશ્નો છે કોમ્પ્રિહેન્શનના છે. પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ વાંચીને જવાબ આપો. આ એક હતું આપણું સેમ્પલ પેપર. આપણે આને સોલ્વ કરીશું, પરંતુ એ સોલ્યુશનની અંદર, આ માત્ર એક તમારે જોવા માટે. તો આ છે SSC CGL ટાયર 1 ઇંગ્લિશનો સિલેબસ, અને એ SSC CGL માં કઈ કઈ પોસ્ટ આવે છે એની માહિતી હતી. હવે તૈયારી કરવી છે તો ક્યાં જવું સાહેબ? ઓકે, સિમ્પલ છે. અરે ભાઈ, તમારે તૈયારી કરવી છે તો એની ચિંતા શું કરો છો તમે મિત્રો? તૈયારી માટે વી આર વિથ યુ, અમે તમારી સાથે છીએ જ મિત્રો. વી આર વિથ યુ. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન, કિશન સર ઇઝ વિથ યુ.
તમારી હરેક સમસ્યાનું સમાધાન લાવવા માટે હું તમારી સાથે છું. તમે મારી સાથે જોડાઈ જાઓ. 83 47 26 24 28. તમારા ઇંગ્લિશના પ્રશ્નો હોય સેન્ડ કરો. કેવી રીતના તૈયારી કરવી છે સેન્ડ કરો. ઇંગ્લિશમાં મૂંઝવણ અનુભવતા હો સેન્ડ કરો, વોટ્સઅપ કરો. કોલ હંમેશા હું રિસીવ ન કરી શકું, જેમ કે હમણાં કોલ આવતો તો ઘરેથી આવતો જમવા માટેનો, બટ આઈ કાન્ટ રિસીવ ઇટ. અત્યારે હું એને નથી કરી શકતો, બનાવી રહ્યો છું. એટલે એસએસસી સીજીએલ નું ઇંગ્લિશ કમ્પ્લીટ તમારે એક સાથે કરી લેવું છે. ગ્રામર કમ્પ્લીટ કરી લેવું છે પહેલા એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની અંદર છે. અને નોર્મલ ચાર્જિસથી અમે 1 વર્ષ માટે સર્વિસ આપીએ છીએ. 1 વર્ષની પ્રિપરેશન એમ થાય કે હજુ આપણે 2 વર્ષ માટે કરવી છે, 3 વર્ષ માટે. તો આ એક તમારું સાવ નોર્મલ ચાર્જિસ અમે અત્યારે ઇન બિટવીન ક્યાં અંડર 1000 રૂપીઝ, અંડર 1000 રૂપીઝમાં આખું વર્ષ સુધી કમ્પ્લીટ ઇંગ્લિશ કરાવીએ છીએ. જોડાઈ જાઓ. ઓકે, કોઈ પ્રશ્ન હોય તો ઇન્ફોર્મ કરશો. બાકી આ વિડીયો સિરીઝ એપ્લિકેશનમાં અને યુટ્યુબમાં, ખાસ આપણે યુટ્યુબ માટે છે, તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ જે બધું કરવાનું હોય, સૂચનાઓ આપતા હોય એન્ડમાં, તમને સારું લાગે તો આ બધા એનું શેર કરતા રહેશે. ઓકે, થેન્ક્સ. હવે ગુડ ડે. જય હિન્દ, જય ભારત.